હેલો મિત્રો, સક્સેસ માસ્ટર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોશું ટેટાસ રિઝનિંગ MCQ પાછલા 2 વર્ષના 2023 અને 24માં કે કેવા પૂછાણ હતા, જેથી તમને આઈડિયા આવે કે 2025માં પણ કેવા પૂછાશે। તો જો એમાં પહેલું MCQ છે 2, 4, 8, 16, 32 એના પછીની કઈ સંખ્યા આવશે? જો 2, 4, 8, 16, 32। હવે જો 2 થી 4 કેટલાનો તફાવત છે? 2। 4 થી 8 નો 4, 8 થી 16 નો 8, 16 થી 32 નો તો 16। તો જો તફાવત 2 ની 1 ઘાત, 2 ની 2 ઘાત, 2 ની 3 ઘાત, 2 ની 4 ઘાત। હવે કેટલી આવશે? 2 ની 5 ઘાત। 2 ની 5 ઘાત એટલે કેટલો થશે? 32। તો 32 પ્લસ 32 એટલે અહીં કઈ સંખ્યા આવશે? 64। તો કયો જવાબ આવશે? જવાબ 64। પછીનો બીજો પ્રશ્ન 7, 14, 21, 28। 7, 14, 21, 28। જો 7 થી 14માં કેટલાનો તફાવત છે? 7 નો। 14 થી 21માં 7 નો, 21 થી 28માં 7 નો। તો અહીંથી હવે પછીની સંખ્યા આવશે એમાં પણ કેટલાનો તફાવત હશે? 7 નો। તો 28 પ્લસ 7, 28 પ્લસ 7 એટલે કેટલા થશે? તો કે 35। તો કઈ સંખ્યા હશે? 35। ઓપ્શન નંબર બી। ચલો એના પછીનો ત્રીજો સ્કૂલ ચલો સામે એવો શબ્દ છે RBGNPK। હવે તફાવત આપણે જોઈ લે તો આપણે ટીચર સામે શું આવે એ મેળવવાનું। જો S થી R, પેલા S જુઓ કેટલામાં ક્રમે? S ABCD નો જુઓ S કેટલામાં ક્રમે હોય છે? તો S કે 19 અને સામે R, S થી R કેટલા ક્રમે છે? 18। એનો મતલબ S થી R એટલે -1 થાય। S થી R એટલે શું થાય? -1। ચલો એવી રીતે C થી B, C એટલે ત્રીજા ક્રમે હોય, B એટલે બીજા ક્રમે, અહીંયા પણ શું થાય? -1। H થી G, H એટલે 8, G એટલે 7, -1। O થી N, જો O એટલે 15, N એટલે 14, એટલે અહીંયા પણ -1। O થી P, O થી P એટલે શું થાય? +1। પેલા O 15માં અને P એટલે 16। એવી રીતે L થી K, L એટલે 12, K એટલે 11, તો -1। તો જો બધાય -1 ખાલી છેલ્લેથી બીજો અક્ષર એ તમારે શું થાય? +1। ચાલો એવી રીતે હવે આપણે ટીચર માટેનો જોઈએ। ચલો ટીચર માટેનો પહેલા -1, છેલ્લેથી 1, બીજામાં જ ખાલી +1, બાકી બધામાં -1। T એટલે 20, એમાંથી -1 એટલે 19, એટલે S શું આવશે? S, -1 એટલે S। ચલો E માં -1 એટલે શું આવશે? D। ચલો A માં -1, એમાંથી -1 કરો એટલે છેલ્લો અક્ષર આવે, કયો આવે? Z। ચલો C માં -1, C માં -1 એટલે આવશે B। H માં -1, H માં -1 એટલે -8, -1 એટલે G। ચલો E માં -1 +1 હતો, E માં +1 કરો F। ચલો -1 એટલે થશે D। R માં -1 એટલે સાથે Q।
તો જો એસ ડી જે બી જી ડી ક્યુ. ચલો આમાં એક ભૂલ છે, જુઓ અહીંયા ઓ પીની જગ્યાએ પીની જગ્યાએ તમારે આવશે એન. પીની જગ્યાએ આવશે એન. પી થશે કેન્સલ. તો જ બધામાં તફાવત -1 રહેશે. ઓકે, તો જવાબ આવ્યો આપણે ઓપ્શન નંબર એ. ચલો એના પછીનો, ચલો હવે એના પછીનો ચોથો પ્રશ્ન. જો પંખીનો સંબંધ કીધો છે આકાશ સાથે. પંખીનો સંબંધ કેનો કીધો? આકાશ, કારણ કે પંખી આકાશમાં ઉડે. તો માછલીનો સંબંધ કેની સાથે હોય? તો કે પાણી. માછલીનો સંબંધ કેની સાથે હોય? તો કે પાણી. ચલો એના પછી આગળ પાંચમો પ્રશ્ન. એના પછીનો પાંચમો પ્રશ્ન. એ બી નો પિતા છે. બી એનો પિતા શું કોણ? તો કે એનો પિતા એ. બી એ સી ની બેન. આ બી એ સી ની શું એ બેન. આ બે ભાઈ બેન. તો એનો શું થાય? પિતા. તો એ અને સી નો સંબંધ. બી નો પિતા એ તો સી અને બી ભાઈ બેન. તો સી નો પિતા પણ શું થાય? એ. તો જવાબ શું આવશે? પિતા. શું સંબંધ થશે? પિતાનો. ચલો એના પછીનો છઠ્ઠો પ્રશ્ન. દૂધ. તો કે જો ગાય. દૂધ કોણ આપે? તો કે ગાય. તો ઊન. ઊન કોણ આપે? બિલાડી આપે? તો કે ના. ઘેટું? તો કે હા. ઊન કોણ આપશે? ઘેટું. ઓપ્શન નંબર બી. ચલો એના પછીનો સાતમો. જો એ બરાબર 1, બી બરાબર 2, સી બરાબર 3, તો કેટ એટલે કેટલા? ચલો સી એટલે પેલા આપણે લખી નાખી કેટ. સી એટલે કેટલામાં ક્રમમાં આવશે? 3. પ્લસ એ એટલે 1 પ્લસ ટી એટલે 20. 3 ને 4, 4 ને 20, 24. તો કેટની કિંમત શું થશે? 24. મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.